હવે રાજ્યમાં રહેલા જે બુટલેગરો હોય, ભ્રષ્ટાચાર અધિકારીઓ હોય, નેતા હોય કે જેઓ પર 3 વર્ષ કે તેનાથી ઉપરનો જે ગુનો દાખલ થયો હતો તેને લઈને રાજ્ય સરકાર એક વિશેષ કોડ બનાવશે અને આ જે અસામાજિક તત્વો હોય, ગેંગસ્ટરો હોય, દારૂનો ધંધો કરતા હોય, ડ્રગ્સ માફિયા હોય તેમની સરકાર મિલકત જપ્ત કરશે અને આ જે વિશેષ કોર્ટ છે તે 1 વર્ષમાં આ કેસ છે તે પૂરો કરશે। આ મામલે રાજ્ય સરકારે આજે જે વિશેષ કોર્ટનો કાયદો લાવ્યો છે ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃતમાં શું કહ્યું છે તે આપ સાંભળો। રાક્ષસો બી કાપે તે પ્રકારનું ભ્રષ્ટાચારી, બુટલેગર, ડ્રગ્સનો નેટવર્ક ચલાવનાર નેતા હોય કે પછી અભિનેતા હોય કે પછી કોઈ બી સરકારી કર્મચારીનું ભ્રષ્ટાચાર હોય, તેની સામે આજે એક ઐતિહાસિક નવો કાયદો ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે। સરકારી વિધેયક ક્રમાંક 15 ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક 2024 આ નવા કાયદા અંતર્ગત કોઈ भी સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરતા પકડાય છે અને એમાં 3 વર્ષ ઉપરની સજાની જોગવાઈ હોય તો આ સ્પેશિયલ કોર્ટ તથા સ્પેશિયલ અધિકારી જે નિમણૂક કરવામાં આવશે તેના થકી આ પકડાયેલા વ્યક્તિની જે અનૈતિક કમાણી જગ્યાઓ ભેગી કરી હોય, ગાડીઓ હોય, બંગલાઓ હોય, મકાનો હોય જેની કિંમત 1 કરોડ ઉપર થતી હોય તો એને તાત્કાલિક જપ્ત કરી બોલી બોલાવરાવી એમાંથી પ્રાપ્ત થયેલી રકમના માધ્યમથી રાજ્યના ગરીબ, મધ્યમ વર્ગ અને શોષિત પરિવારોને વિવિધ યોજનાઓ થકી લોકોને મદદ પહોંચી શકે તે માટે આ પ્રકારની પ્રોપર્ટીઓના ઓક્શન કરવામાં આવશે। સાથે સાથે આ ઐતિહાસિક કાયદાના અંતર્ગત ગુજરાતમાં કોઈ भी બુટલેગર હોય કે ડ્રગ્સ વેચનાર વ્યક્તિ હોય કે ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ હોય, આ ડ્રગ્સ વેચનાર કે બુટલેગરો જે વારંવાર નાની મોટી છટકબારીઓના કારણે દારૂ વેચે, પકડાય, છૂટે પરંતુ વેપાર ચાલુ રાખીને જે રૂપિયા ભેગા કરે અને આ નાના ગુનેગારો જે ગુંડા થાય એનું એક સૌથી મોટું કારણ હોય તો એને આ કમાયેલી રકમ અને એનાથી ભેગા કરેલા જે રૂપિયાઓ હોય છે એના કારણે મૂંગાઘાટ વકીલો રાખીને છૂટવામાં સફળ થતા હોય છે। આવા લોકોને રોકવા માટે, આવો કોઈ भी ગુનેગાર ગુંડો ના બની જાય તે માટે આવા લોકોની भी પ્રોપર્ટીઓ જપ્ત કરવામાં આવશે। સાથે સાથે આ સ્પેશિયલ કોર્ટ અંતર્ગત આવા લોકો પર भी કેસ ચલાવીને 1 જ વર્ષની અંદર એનો ચુકાદો આવે તે માટેનો આ નવો નિયમ, નવો કાયદો આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે। આમ રાજ્ય સરકારનો જે પ્રયાસ છે કે ઘણા સમયથી રાજ્યમાં જે દારૂની હેરફેરીઓ થઈ રહી છે, બુટલેગરો જે છે તેમજ જે ડ્રગ્સ માફિયાઓ છે જે એમડી વેચી રહ્યા છે તે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લાખોથી કરોડો રૂપિયા રળતા હોય છે અને ત્યારબાદ તે મિલકત ભેગી કરતા હોય છે, પરંતુ કોર્ટમાં તે વારંવાર તેમના પાસે રહેલા જે પૈસા હોય છે તેના કારણે તે મોંઘા વકીલ રાખતા હોય છે અને છૂટી જતા હોય છે। પરંતુ રાજ્ય સરકારે આ બુટલેગરો, અસામાજિક તત્વો અને ગેંગસ્ટરો પર
કમર કસવા માટે આ એક વિશેષ કાયદો લાવી છે. જોઈએ આ કાયદાના જ્યારે નિયમો બને છે અને તેનું ઇમ્પ્લિમેન્ટ પણ રાજ્ય સરકાર જે પ્રકારે કાયદો લાવી છે તે મુજબ કરી શકે છે કે નથી કરી શકતા. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે